ભાગવતજીનો આશ્રય કર્યો, સ્વયં ભગવાન લેવા માંડ્યા. આ પ્રભાવ ભગવત કથા એવા તો અનેક પ્રસંગો આપણને અનેક ગ્રંથોમાં વાર્તા સાહિત્યમાં જોવા મળે. આ ભગવત કથાના પ્રભાવથી સાક્ષાત પ્રભુ આવે છે. નાહં વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદ્ભક્તા યત્ર ગાયન્તિ તત્ર તિષ્ઠામિ નામ. ત્યાં હું ચોક્કસ હોઉં છું જ્યાં મારી કથા હોય છે. જ્યાં જ્યાં ભાગવતની કથા થાય, ભાગવત વિષયની કથા થાય, ત્યાં ઠાકોરજી ચોક્કસ આવે છે. એવા પ્રભુના વચન છે. એમ કહેતા ગોપીજનો આગળ ગાન કરતા કરે, गोपियां कहने लगी, हे प्रिय प्रसितम प्रिय आपका वो हंसना, प्रेम वीक्षणम आपका वो प्रेम भरी दृष्टि से हमारी ओर देखना, विहरणम ते ध्यान मंगलम आपका वो एकांतिक विहार, कि जब आपने कृपा करके कुंज निकुंजों में हमको आनंद कराया, रहस्य संविदो आपनो स्पर्श आपनो संकेत, આ બધું આજે યાદ કરી અમારું મન એક અપટી શુદ્ધ થઈ ગયું છે. સંયોગમાં જે જે વસ્તુ આનંદ આપનારી છે, વિયોગમાં એ જ દુઃખનું કારણ બની જાય છે. જે આનંદ લીધો હોય અને જ્યારે એ આનંદથી દૂર થઈએ ત્યારે એ દુઃખનું કારણ બની જાય. એને યાદ કરી કરી મનમાં ક્ષોભ થાય કે કેવો આનંદ અમે અનુભવ્યો છે. ગોપિયા એક એક વસ્તુને યાદ કરે છે અને આ એક એક શબ્દોમાં અનેક લીલાઓ સમાહિત છે. प्रहसितम आपका वो हंसना, प्रभु अनेक प्रकार हंसे છે. हसितम मधुरम. ગોપીઓ જલ કરવા આવે ને પનગટ પર ઠાકોરજી ચીકણી માટી લઈને પનગટના ઘાટ ઉપર લગાવે અને જ્યાં ગોપીઓ ચાલતી ચાલતી આવે ને પગ લપસે એટલે પ્રભુ જોર જોરથી તાળી મારીને હસવા લાગે. ગોપીઓ આજે બધી લીલાઓને યાદ કરે છે. प्रभु आप कैसी कैसी लीलाएं करते हैं, पनघट पर हमको परेशान कर, तो छाप लीला में आप उन हसत हसावत वाली वहां भी हंसते हो. कभी निकुंजों में बैठे हुए, एक बार ठाकुर जी स्वामी जी बैठे हुए थे निकुंज में और ललिता जी सोने के कटोरे में दूध भरकर लाई और पहले ठाकुर जी को दिया. ठाकुर जी ने कहा नहीं, पहले स्वामी जी को आरोगा. स्वामी जी पास आए, स्वामी जी ना पहले प्रभु का आरोगा. આમ જાય તો આમ મોકલે, આમ જાય તો આમ મોકલે. પણ લલિતાજી તો પરમ ચતુર છે ને, જાણી ગયા અને કહ્યું, વિચાર થયો કે સ્વામીજીના હૃદયમાં ઠાકોરજીનો વાસ છે. પહેલા પીશે તો ઠાકોરજી પણ પાન કરી લેશે અને સ્વામીજી પણ આરોગી લેશે. એટલે હસ હસ दूध पीवत है नाथ, लाडली अचवाए पहले पाछे आ गया. रहस्यतम आपका हंसना. ऐसे तो कई 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 प्रसंग है लीला के, और हमारे यहाँ तो अष्ट सखाओं ने बड़े सुंदर सुंदर वर्णन किए प्रभु के हंसने के बारे में. प्रभु का हास्य कैसा है, कहां कहां प्रभु हंसते. प्रहसितम आपका वो हंसना, आपकी वो मधुर मधुर मुस्कान आज उन सभी लीलाओं को हम स्मरण करती है. हमारे मन में क्षोभ होता है कि वही सुख वापस कब मिलेगा, ये सुख पाछू क्यारे મળશે, ये अनुभव पाछू क्यारे. प्रहसितम प्रेम वीक्षण, आपका वो प्रेम भरी दृष्टि से देखना. प्रेम वीक्षण ईक्षण, तो ईक्षण वीक्षण निरीक्षण અને પરીક્ષણ, આ ચાર વસ્તુ છે. પહેલું છે ઈક્ષણ એટલે જોવું, બીજું છે વીક્ષણ એટલે વિશેષ રૂપે વિશિષ્ટ રીતે જોવું, નિરીક્ષણ ધ્યાનપૂર્વક જોવું અને પરીક્ષણ એટલે એની પરીક્ષાત્મક દૃષ્ટિ કરવી. આ ચાર પ્રકારની દૃષ્ટિ છે. અહીંયા પ્રેમ વીક્ષણ કરવું, પ્રભુ આપની પ્રેમ ભરેલી દૃષ્ટિ. જ્યારે જ્યારે આપ અમારી ઓર દૃષ્ટિ કરો ત્યારે આપના નેત્રોમાં અમને પ્રેમ દેખાય છે. જો આંખ છે ને એ માણસના મનનું પ્રતિબિંબ છે. માણસના મનમાં જે હોય એની આંખો દ્વારા છે. સાધારણ વ્યક્તિ હોય ને તો એનું મન એની આંખોમાં દેખાય. જેમ મરકટની આંખો, મરકટ વાંદરું હોય એની આંખો જોજો કેટલી ચંચળતા, એના મનની ચંચળતા એની આંખોમાં દેખાય. મહાપુરુષોની આત્મા એની આંખોમાં દેખાય. જેમ ગાયની આંખો જોજો, એની આંખોમાંની શાંતિ, એની આંખોમાંની નિર્દોષતા એની આંખોમાં દેખાય. નેત્રો એ તો મનના ભાવોના પ્રતિબિંબ છે. અને આખી બોડી લેંગ્વેજમાં હવે તો આંખોથી જુએ, આંખ ઉપર જોતો હોય તો વિચારતો લાગે છે, નીચે જોવે તો ઉદાસ લાગે છે, આમ આમ કરતો હોય તો ચિંતામાં લાગે છે. આખી બોડી લેંગ્વેજની એક લેંગ્વેજ છે અને આંખોના ભાવ પરથી એના મનના ભાવોના પરીક્ષણ થાય છે. આંખોનો પ્રકાર છે. અહીંયા પ્રભુના નેત્રો પણ અનેક પ્રકારના છે. ઈક્ષણ વીક્ષણ નિરીક્ષણ પરીક્ષણ, આ ચાર પ્રકારના નેત્રોની વાત કરવામાં આવી. ગોપીઓ કહે છે આપનો એ પ્રેમપૂર્વક જોવું અમારી.
અને પ્રેમ ભરી દૃષ્ટિથી જોઈ અમને આપ અમને પ્રેમનું દાન કરો છો. વિહરણમ ચ તે ધ્યાન મંગલમ, આપનો એકાંતિક વિહાર, રહસ્ય સંવિદો યાદ વિસ્પૃશ, આપનો આપની એ કૃપાના એક એક ક્ષણો આજે અમને યાદ આવી રહી છે. અમારું મન શુદ્ધ થઈ રહ્યું છે. આપના વગર જીવવું અમારા માટે સંભવ નથી. અમારો આનંદ આપ છો, અમારું સર્વસ્વ આપ છો. આપના સિવાય અમારું મન ક્યાંય જતું જ નથી. આપણે એમ કહીએ કે ઠાકોરજીમાં મન કેમ લાગે, અને ગોપીઓ એમ કહે છે કે પ્રભુને કેમ કરીને ભૂલીએ. ઉદ્ધવજી પણ જ્યારે આવ્યા પર ગોપીઓ પાસે કહેવા લાગ્યા તમે યોગ કરો, ધ્યાન કરો, આ કરો, ત્યારે ગોપીઓ કહું ઉદ્ધવ બધી તારી વાત બરાબર, ઉદ્ધવ મન ન ભયે 10-20 એક હુતો સો ગયો શ્યામ સંગ તો આરાધે. उद्धव तुम्हारी सभी बात ठीक है, पर दूसरा मन लाकर हमको दे दो तो ये सब कर पाएंगे. बाकी एक मन जो हमारे पास था वो तो श्याम सुंदर कब का ले चुका है. ક્યારનો ચુરાવીને લઈ ગયો છે. બીજું હોય તો કંઈક લગાડી. ગોપીઓની મુશ્કેલી એ છે કે એના મનમાંથી કૃષ્ણ જતો નથી. અને જ્યાં પ્રેમ હોય ને ત્યાં લગાવ. માં રસોડામાં કામ કરતી હોય પણ ઘોડિયામાં છોકરું સૂતું હોય ત્યાં હલે તો અંદર મારે ખબર પડી. એને બાળકને યાદ કરવા માટે માળા ન ફેરવવી પડે. એનું ધ્યાન ત્યાં હોય જ. જ્યાં લગાવ છે, જ્યાં આસક્તિ છે, ત્યાં સહજ આકર્ષણ છે. ગોપીઓ કહે કે પ્રભુ સિવાય અમે ક્યારે કંઈ વિચારી જ નથી. સદાય પ્રભુ જો સેવામાં પણ આપણે સેવા કરતા હોઈએ, હાથથી સેવા ચાલતી હોય પણ મનથી લીલાઓનું ચિંતન કરવું. જે સમયની તમે સેવા કરતા હો એ સમયની લીલાનું ચિંતન કરો. મંગળા સમયની સેવા કરો છો તો મંગળા સમયની કઈ લીલા છે એનું મનમાં ચિંતન કરો. શૃંગાર સમયની કઈ લીલા છે ચિંતન કરો. મનથી એ લીલાઓનું ચિંતન ચાલુ છે તો મન ક્યાંય ભટકશે. પણ મનને ખુલ્લું મૂકી દેશો, છૂટું સ્વભાવ જ છે. ગોપીઓ કહે કૃષ્ણને ભૂલી નથી શકતી, આપ કૃપા કરો. એમ કહેતા ગોપીઓ આગળ ગાન કરતા કહે તમને એમ થાય કે અમે તો બોલાવીએ છીએ ક્યાં આવે છે, અમે તો રોજ ગાઈએ છીએ ક્યાં આવે છે. એક ફકીર હતો ને, એક શેઠ શેઠાણીના ઘરની બહાર મોટે મોટેથી ગાય, અને એવું સરસ ગાય. અને ગીત પૂરું થાય એટલે પછી શેઠજીને બૂમ પાડે, શેઠજી કુછ દે દીજીએ ના, શેઠાણીજી કુછ દે દીજીએ, અને પાછું ગાવાનું શરૂ કરે. એવું સુંદર ગાય. શેઠજી ખુશ થઈ ગયા. એટલે આટલું સરસ ગાય છે, લાવ કંઈક આપું. અને છોકરી ગાડી ઘુસાડી અને જ્યાં આપવા જાય શેઠાણી હાથ પકડે. અરે આપી દેવા દે ને, આટલું સરસ ગાય છે, માંગે છે, એ ખુશ થઈ જશે. શેઠાણી કે આપો એનો વાંધો નહીં, પણ આપી દેશો ને તો એ જતો રહેશે. એ કેવું સરસ ગાય છે, સાંભળવાનો કેવો આનંદ આવે. એમ તમે પુકારો, ઠાકોરજી આપવા નીકળે પણ રાધાજી હાથ પકડી લઈને કે આપ આપી દેશે તો આ વૈષ્ણવ જતો રહેશે. મારે તો આના કંઠે સાંભળવું છે, આ પુકાર કરો. ગોપિયાં કહે લગી ચલસિયત પ્રજાન ચારયન પશુન. आप जब वन में गायों को चराने के लिए जाते हो, नलिन सुंदरम नामते पदम, हे सुंदर, हे कमल नयन, आपके चरणारविंद कमल जैसे कोमल है. और कोमल चरणारविंद से आप खुले चरणारविंद से जाते हो और वन में जाते हो. कोई बगीचे में तो जा नहीं रहे कि तो स्वच्छ हो. અને વનમાં આપ ખુલ્લા પગે જાઓ અને ત્યાં ત્રણ પ્રકારની ભૂમિ હોય, શીલ તૃણ અંકુરઈ, શીલ તૃણાંકુરઈ. અને એવા દર્ભના અંકુરો આપના ચરણમાં વાગે તો આપના તો ચરણમાં વાગે, પણ આપના ચરણારવિંદ અમે તો અમારા હૃદયમાં પધરાયા છે. એટલે અમારા તો દિલમાં વાગે છે, અમારા તો હૃદયમાં વાગે છે. ગોપીજનોને સુંદરતાનો અનુભવ તો હતો, સુકોમલતાનો પણ અનુભવ હતો. हमारे प्रभु कितने कोमल है. प्रभु आपने वन में एक बार तो गोपियों बધી ભેગી મળીને યશોદાજી પાસે આવીને કહેવા લાગી, યશોદા તું આ લાલનનું ધ્યાન નથી રાખતી, શું થયું? આ લાલન રોજ ખુલ્લા ચરણારવિંદથી વનમાં જાય છે, એને કેટલો પરિશ્રમ પડતો હશે. એને કઈ મોજડી ધરાવો, કઈ ચપ્પલ ધરાવો, કઈ ખડાવ ધરાવો, આ રીતે મોકલાય. યશોદાજીને તો વાત તો તમારી સાચી છે, મેં તો ક્યારે વિચાર્યું જ નહીં કે આ તો ખુલ્લા પગે જાય છે. અને બોલાવ્યા અને સુંદર રત્ન જડિત મોજડી સિદ્ધ કરાવી. અને ઠાકોરજી બીજા દિવસે જ્યાં ગૌચારણ કરવા પધારતા હતા ત્યાં યશોદાજી બોલાવે, લાલા यहाँ आइयो तो. ठाकुर जी दौड़ता दौड़ता आया, कहा है भैया, देख लालन तुम्हारे लिए ये सुंदर रत्न जड़ित मोजड़ी सिद्ध करे. आज सु ये पहन के वन में चाहिए. હવે ત્યાં પહેરીને જશે. ઠાકોરજીને આશ્ચર્ય થયું. ઉપાડી મોજડીને દોડતા દોડતા ગયા ગૌશાળા, અને ગૌશાળામાં જઈને ગાયના પગમાં પહેરાવા લાગ્યા. હવે ગાયને પહેરાવે, ગાય કાઢી
પાછું પહેરાવે કાઢી. યશોદાજી જુએ દૂરથી ઉભા ઉભા કે અરે લાલા આ ગોધડી કઈ ગાય પહેરતી હશે. અરે ઠાકોરજી કે જો લાલા કી ગાય નહીં પહેરે તો ઠાકોરજી પણ ખુલ્લા ચરણાર વિનતી બનવા દે. મારી ગાયો જો ખુલ્લા પગે છે તો હું પણ મોજડી નહીં પહેરું. મારી પ્રતિજ્ઞા છે બ્રજમાં કે ખુલ્લા ચરણાર વિનતી જઈ અને સમગ્ર વ્રજની ભૂમિને હું પાવન કરીશ. ચલસી યદ વ્રજાન. આ વ્રજની ભૂમિ કેવી ધન્ય છે જ્યાં પરમાત્મા પોતે ચાલ્યા છે. આ ભૂમિની મહત્તા છે. તો વ્રજની ભૂમિને પાવન ઠાકોરજીએ કરી, પણ ભારત વર્ષની અન્ય ભૂમિને એમ થયો કે અમે તો રહી ગયા, અમારા પર તો પ્રભુના ખુલ્લા ચરણાં પડ્યા. ઠાકોરજીને કહ્યું કે ઠાકોરજી કહ્યું મેં તો ન પધરાવ્યા, પણ જ્યારે વલ્લભ સ્વરૂપે પધારીશ ને ત્યારે સમગ્ર ભારત ભૂમિને પાવન કરીશ. અને એટલે મહાપ્રભુજીએ 3 વાર ભારત વર્ષની પરિક્રમા કરી. અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુસુર સિંધ તે તામસના અઘર્યા પરતાપ પદરજ વલ્લભાખ્યા. तीर्थ सकल सनाथ कीदा चरण रेणु समान. महाप्रभु भूमि भाग्यम महाप्रभुजीનું સર્વોત્તમ સ્તોત્રમાં નામ છે કે ભૂમિ પણ પોતાના ભાગ્યની સરાહના કરે છે કે સાક્ષાત વલ્લભ સ્વરૂપે પ્રભુ મારા ઉપર પોતાના ચરણ પધરાવી રહ્યા છે. ચલસી યદ વ્રજાન ચારયન પશુન. પ્રભુ આ પશુઓને ચરાવતા ચરાવતા વ્રજમાં પધારો છે, વૃંદાવનમાં પધારો છે. અને ત્યાં 3 પ્રકારની ભૂમિ છે. શિલ એટલે શિલાની એટલે ગિરિરાજ, તૃણ એટલે વૃંદાવનની ભૂમિ છે તૃણ પર, અને અંકુર એટલે કે યમુનાજીના કિનારાની ભૂમિ જ્યાં ગર્ભના અંકુરો હોય. એટલે આ 3 ભૂમિની વાત કરી. આ ગૌચારના 3 સ્થાનો. એક ગિરિરાજજી પર ઠાકોરજી પધારે, અને જ્યારે ગિરિરાજજી પર પધારે તો વેણુ ગીતમાં તો લખ્યું અંતાય બદ્રિલ બલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહતો ગણયોસ્તયો યદ પાની સૂર્ય વસ કંદર કંદ બોલે. ગિરિરાજ બાબા એમની સેવા કરે છે. શિલ તૃણ વૃંદાવનની ભૂમિ, અને અંકુર ગિરિરાજ યમુનાજીના તટની ભૂમિ. ગાયોને જલપાન કરાવવા માટે ઠાકોરજી પધારે, યમુનાજીમાં લઈને જાય ત્યાં ગર્ભના અંકુરો. અને ગોપીઓ કહે કે આ બધાથી આપના ચરણારવિંદને શ્રમ પડે, સુકોમલતાનો અનુભવ થાય. જો સુંદરતાનો અનુભવ તો બધાને થાય કે પ્રભુ સુંદર છે, પણ સુકોમલતાનો અનુભવ તો એ જ કરી શકે કે જેના ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય અને રોજ ખોળામાં જે લાલનને લેતો હોય એને ખબર પડે કે મારા પ્રભુ કેટલા કોમલ છે. અને કોમલ છે એટલા માટે વિવેક રાખે. એમના શૃંગાર કઈ રીતે લાવીએ, એમના વાઘા કેવા લાવવા, એમને જ્યારે ઓઢાવીએ તો વસ્ત્ર કેવું હોવું જોઈએ, એમને બિરાજમાન કરીએ તો સિંહાસનમાં વસ્ત્ર કેવું હોવું જોઈએ, આ બધાનો વિવેક છે. કારણ કે પરમ કોમલ છે, એ કમળ કરતા પણ કોમળ છે. એવા કોમલ પ્રભુને ઘણા લોકો ઘણા ઘરમાં જઈને અમને આપે ને ખોળામાં ડોકથી પકડીને આપેલો અમારે ઠાકોર રમકડું છે. પ્રભુને કઈ રીતે પધરાવાય, કઈ રીતે ઓઢાવાય, કઈ રીતે શૃંગાર લવાય. ઘણા અમે તો શ્રીનાથજીથી લાયા છે. તો શ્રીનાથજીમાં કઈ બધું પુષ્ટિ માર્ગ એ મળે જરૂરી નથી. પ્રભુને જે અનુકૂળ હોય, એમને જેમાં સુખ હોય, આપણને સારું દેખાય એ જ નહીં, પ્રભુને સુંદર, પ્રભુને સુખ મળે એનું નામ સેવા છે. આપણે ત્યાં પ્રસંગ આવે છે રાજા માનસિંહ. માનસિંહ જ્યારે મથુરા આવ્યા અને ફરમાન કર્યું કે બધા મંદિરોમાં મારે દર્શન કરવા જવું છે. જેઠ મહિનો ભર ઉનાળો, અને બધા મંદિર વાળાને ખબર પડી કે માનસિંહ દર્શન કરવા આવે છે, એટલે એને બતાવવા માટે ભારે ભારે વસ્ત્રને શૃંગાર કરાવી. એ ખુશ થાય. બધા મંદિરોમાં ગયા પણ ક્યાંય આનંદ ના આવ્યો કે આટલા ભારે ભારે વસ્ત્ર શૃંગાર આ ઉનાળામાં, અને મને બતાવવા માટે, મને ખુશ કરવા માટે ક્યાંય ખુશી ન થઈ. પછી કોઈએ કીધું કે અહીંયા ગિરિરાજજીની ઉપર દેવ દમન શ્રીનાથજી પ્રગટ થયા છે. મનમાં લાલસા થઈ દર્શનની, અને જ્યાં ગયા દ્વાર ખુલ્યા, રાજભોગનો સમય છે, ઉષ્ણકાળના દિવસો, હલકા વાઘા અને વસ્ત્ર શૃંગાર ઠાકોરજી ધારણ કર્યા છે, ખસના પડદાઓ લાગ્યા છે, કુંવારાઓ ચાલી રહ્યા છે, અત્તરના છંટકાવ થયા છે, અને જ્યાં દર્શન કર્યા મનમાં એવી ઠંડક વળી કે એના મુખથી એટલું નીકળ્યું કે બાકી બધે તો પ્રદર્શન છે, દર્શન તો અહીંયા થઈ રહ્યા છે જ્યાં પ્રભુના સુખનો વિચાર. તો જ્યાં લોકોને ધ્યાનમાં રાખીને પ્રદર્શન થાય એ પ્રદર્શન, અને જ્યાં પ્રભુના સુખનો વિચાર હોય એ દર્શન. આ ભાવ સુકોમલતા કે અમારા લાલન કેવા, અમારા પ્રભુ કેવા, એ કેટલા કોમલ છે, એમને કઈ રીતે પધરાવાય, કઈ રીતે પહોળાવાય, આ બધું જ વૈષ્ણવને આવડવું છે. અહીંયા ગોપીજનો કહે કે પ્રભુ આપ કિતને કોમલ હો.
और ऐसे खुले चरणारविंद से आप पधारते हो, हमारे मन में शोक होता है। एम कहता गोपीजनों आगळ गान करता बोल्या, हे वीर, सूर्यास्त नो समय था, ठाकुर जी सवारथी वનમાં પધાર્યા છે, સુબહ से वन में गए थे અને ગોપીઓને અહીંયા વિરહ છે। ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ ગોવિંદ દામોદર માધવેતિ। બધી જ ગોપીઓ ભેગી થાય અને પ્રભુ વનમાં જે જે લીલા કરતા હોય એ સઘળી લીલાઓનું અવગાહન કરે। હૃદયમાં તાપ જાગે कि प्रभु सुबह से आप गए हो, अब आपके वापस दर्शन हमें कब होंगे। आओ मेरे गोविंद गोकुल के चंदा, ताप जगा। और ठाकुर जी को पता चला सायंकाल का समय हो गया, अब वापस गोकुल जाना। ठाकुर जी विशाल कदमનું વૃક્ષ હોય, એક ડાળીઓને પકડીને ઉપર ચડતા પ્રભુ કદમના ઝાડ પર ચડી જાય। દૂર દૂર ચડતી ગાયોને બોલાવવા માટે કદમના વૃક્ષ પર ચડી વેણુને અધર પર અધરાપિત કરી ઠાકોરજી વેણુના અને વેણુના સ્વર સાંભળી ગાયોના કાન ઊંચા થઈ જાય। અરે વાપસ ગોકુલ જાવે કા સમય હો ગયો। દોડતી દોડતી ગાયો કૂદતી કૂદતી આવી જાય, એ કદમના વૃક્ષની આસપાસ સમગ્ર ગાયોનું ટોળું થઈ જાય। ઠાકોરજી નીચે ઉતરે, બધા સખાઓ ભેગા થાય, વેણુનાદ કરતા કરતા હટક હટક હિયો હિયો કરતા કરતા ગાયોને હંકારતા ઠાકોરજી આવત મોહન ધેનુ લીએ હિયો હિયો કરતા ઠાકોરજી ગાયોને હંકારતા, પોતાના વેત્રને ફેરવતા, ગાયોને આગળ આગળ ચલાવતા, ક્યારેક વેણુ બજાવતા, ક્યારેક શિલાવાના કંઠા પર હાથ રાખે, ક્યારેક દાઉજીના કંઠા પર હાથ રાખે, ખેડતા કૂદતા ગાયોની ખુરડ ઉડતી હોય। દિન પરીક્ષયે નીલ કુંડલઈ વનદુહાનમ વિપ્રદાવતમ ધનરજસ્વરમ। ગાયોની ખુરડ ઉડી પ્રભુના સમગ્ર શ્રીઅંગ પર લાગી ગઈ। ગુદરાના કેશો મુખારવિંદ પર છે અને આખું શ્રીઅંગ ગોરજથી મંડિત થયું છે। ગોપીજનો આરતી લઈને ઉભા છે અને જ્યાં જ્યાંથી ઠાકોરજી પધારે ગોપીજનો આરતી ઉતારે। ગોપીજનો યાદ કરતા શ્લોકમાં કહે છે, પ્રભુ એ મુખારવિંદના જે અમે દર્શન કરતા, આજે હું સ્મરણ કરતા મારું મન શુદ્ધ થઈ રહ્યું છે, આપને મળવા માટે લાલાયિત થઈ રહ્યું છે, આપને મળવાની ઝંખના તીવ્ર બની રહી છે। એ સ્વરૂપને યાદ કરતા, કારણ કે આપ સૌથી વધારે સુંદર ત્યારે લાગે છે। તો પુષ્ટિ માર્ગમાં આરતી કરાય અને મર્યાદા માર્ગમાં આરતી થાય। મર્યાદા માર્ગમાં પૂજા માર્ગ હોય ને એટલે આરતી લેવામાં, પુષ્ટિ માર્ગમાં આરતી લેતા નથી, કારણ પુષ્ટિ માર્ગમાં આરતી વિરહ ભાવથી, નજર ઉતારવાના ભાવથી થાય છે કે પ્રભુ આખો દિવસ વનમાં હતા, કોઈની નજર લાગી ગઈ હશે એટલે ગોપીજનો આરતી ઉતારી ઠાકોરજીની નજર ઉતારી। અને નજર ઉતારેલું લેવાય, રાયલું ઉતાર્યા પછી થોડું થોડું રાયલું પ્રસાદ રૂપે વાંટો, એ તો મૂકી દેવાનું। અને એટલા માટે પુષ્ટિ માર્ગી હવેલીમાં આરતી લેવાતી નથી। જ્યાં દેવાલયની રીત હોય ત્યાં આરતી લેવા, જ્યાં પૂજા માર્ગ હોય, જ્યાં સેવા હોય, નંદાને છે ત્યાં તો નજર ઉતારવાનો ભાવ છે અને એટલા માટે આરતી લેવાય। ભાગવતજીનું પૂજન કરો તો આરતી લેવાય, તો સેવામાં જ્યાં આરતી ઉતારો, જ્યાં સેવા હોય, જ્યાં સ્વરૂપ હોય ત્યાં નજર ઉતારવાનો ભાવ છે। ગોપીજનો કહે કે એ સ્વરૂપની જ્યારે ઝાંખી કરીએ, સ્મરણ કરીએ, અમારા મનમાં આપને મળવાની તીવ્ર ઉત્કંઠા જાગે છે। એમ કહેતા ગોપીજનો આગળ ગાન કરતા બોલે। ગોપીઓ કહે આપના ચરણારવિંદ કેવા છે? ચરણારવિંદ યાચના કરવા લાગી, હે રમણ પ્રણત કામદમ, જે વંદન કરે એની સઘળી ઈચ્છાઓને પૂરી કરનાર છે। આ ચરણારવિંદનો પ્રભાવ છે। તમારા મનમાં જે મનોકામના હોય પ્રભુના ચરણ સ્પર્શ કરો, એ કલ્પ વૃક્ષ સમાન છે। કલ્પ વૃક્ષ પાસે બેસીને માંગવાનું ન હોય, મનમાં જે વિચારો એ પૂરી થાય। અને એટલા માટે જ્યારે પણ પ્રભુ સન્મુખ જાઓ ત્યારે કોઈ પણ ખોટો વિચાર મનમાં રાખવો નહીં। પ્રભુ કલ્પ વૃક્ષ, જે વિચાર કરશો એ પૂરી થઈ જશે। પ્રણત કામદમ એટલે જ્યારે પણ પ્રભુ પાસે જઈએ ત્યારે ઉત્તમ વિચાર મનમાં લઈને, ઉત્તમ ભાવ મનમાં લઈને। પદ્મજાર્જિતમ ધરણી મંડનમ, આ ભૂમિને શોભાવું, ધ્યેયમાપતિ વિપત્તિમાં ધ્યાન કરવા યોગ્ય પ્રભુના ચરણારવિંદ, ચરણ પંકજમ શંતમં ચતે રમણ રસ્તે સ્પર્પયાદિ, એ અમારા હૃદયમાં આપ પધરાવો। એવા ચરણારવિંદ મહાપ્રભુજી સુબોધનીમાં સમજાવે। 5 પ્રકારના ઉપકાર આ ચરણારવિંદ કરે છે। પહેલું,
લૌકિક કામનું ખંડન કરે છે. ચરણોનો સ્પર્શ કરવા માત્રથી જીવના હૃદયમાં લૌકિક કામનાઓ રહેતી નથી. લૌકિક કામને હરી જો પ્રભુ બે રીતે ઈચ્છા પૂરી કરે. એક સાધારણ રીતે, એક વિશેષ રીતે, બે રીતે કૃપા કરે. સાધારણ કૃપા કરે ને તો ભક્તની ઈચ્છા પૂરી કરે, અને વિશેષ કૃપા કરે તો ઈચ્છાઓ પૂરી કરી નાખે, કઈ માંગવાનું રહે જ નહીં. આ વિશેષ કૃપા કરે. ઈચ્છેલું આપે સાધારણ કૃપા, પણ ઈચ્છાઓ જ પતાવી નાખે એ વિશેષ કૃપા. જ્યારે નરસિંહ ભગવાન પ્રસન્ન થયા પ્રહલાદજી પર, માંગવાનું કહું કે કંઈક માંગે, મારી ઈચ્છા છે કે તું કંઈક માંગે. ત્યારે પ્રહલાદજી એટલું જ માંગ્યું કે પ્રભુ કૃપા કરો, આપ માંગવાનું કહો છો એટલું જ માંગુ કે એટલા આશીર્વાદ આપો કે આજ પછી ક્યારે માંગવાની ઈચ્છા જ ન જાગે. તમે જ્યાં સુધી માંગતો રહીશ ત્યાં સુધી આપને પ્રેમ નહીં કરીશ. જ્યાં સુધી હું વ્યવહારમાં છું ત્યાં સુધી પ્રેમમાં નથી. જે દિવસે આપવાની ઈચ્છા થશે ને એ દિવસે મારા મનમાં સાચો પ્રેમ જાગશે. તો લૌકિક કામનું ખંડન કરે, બીજું કહ્યું ઐશ્વર્યનું દાન કરે, ત્રીજું કહ્યું શરણમાં આવેલાઓની ઈચ્છાને પૂર્ણ કરે, ચોથું કહ્યું શોભા આપે, અને પાંચમું કહ્યું સર્વ પ્રકારના દુઃખોને દૂર કરે. પ્રભુના ચરણારવિંદ ભક્તના મનમાં રહેલા જેટલાય દુઃખો છે એ સર્વનું ખંડન કરનાર છે. એવા પ્રભુના આ ચરણારવિંદ છે. તમે પ્રભુની સામીપ્યમાં જશો, ચરણ સ્પર્શ કરશો, એ ચરણના સ્પર્શનો એવો પ્રભાવ હશે કે તમારા જીવનમાં ઠાકોરજી આવેલા સઘળા દુઃખોને ક્ષણવારમાં ઉડાવી દેશે. અને એનું વર્ણન ભાગવતજીમાં આવ્યું. જ્યારે સુખદેવજી પરીક્ષિતને કથા કહેવા લાગ્યા, અને એ સમયે પરીક્ષિત યાદ કરતા કહે છે કે મારા પર જ કૃપા છે નહીં, મારા પૂર્વજો પર